अला खातिमुल अंबिया बाबा से बुलंद सलवात। जाकिर बना दे
मुझको नसीब हो न मुहर्रम में दिल का चैन, या रब खुलूस दिल से करूं मजलिस हुसैन। जैसे बिसर की लाश पे मां कर रही हो बैन, जैसे बिसर की लाश पे मां कर रही हो बैन, परवरदिगार वास्ता खूने हुसैन का, परवरदिगार वास्ता खूने हुसैन का। जब भी उठाऊं हजरत अब्बास का अलम, तशना लबी असगर बशीर की कसम। जब भी उठाऊं हजरत अब्बास का अलम, तशना लबी असगर बशीर की कसम। आंखों से बहन बंद न हो मेरे अश्क गम, आंखों से बहन बंद न हो मेरे अश्क गम, परवरदिगार वास्ता खूने हुसैन का, परवरदिगार वास्ता खूने हुसैन का। जाकिर बना दे मुझको शगे मशरक़ैन का, जाकिर बना दे मुझको शहे मशरक़ैन का, परवरदिगार वास्ता खूने हुसैन का, परवरदिगार वास्ता खूने हुसैन का। मोहम्मद व मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। मेरा बड़ीलो बुजुर्गों, माँ मित्रों, भाइयों तथा बहनों, बच्चों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। એની પહેલા કે હું તમારી સામે કઈ વસ્તુને બયાન કરું, અમુક નુક્તાઓ જરૂરી છે કે જેના ઉપર આપણે વાત કરીએ, જેથી કરીને આ મહિના મુહર્રમ 1443મી હિજરી સનની અઝાદારી આપણે સરખી રીતે મનાવી શકીએ। પહેલી વસ્તુ કે ઘણો સમય પછી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ફરી પાછો આ સોનેરી મોકો નસીબ કર્યો છે કે જેમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને અઝાદારીના ઝરીએ બીબી ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહાને પૂછો આપી શકીએ। એના માટે જમાતે જે સગવડ કરી છે, જે કાનૂન બનાવ્યા છે, જે કાયદા બનાવ્યા છે, એના ઉપર સર્વે અઝાદારને નમ્રપૂર્વક વિનંતી કરવામાં આવી છે કે તે કાયદા ઉપર પાલન કરવામાં આવે। કાયદાનો મતલબ શું થયો? કાયદાનો મતલબ એ થયો કે આપણી વચમાં જે ડિસ્ટન્સ રાખવાની જરૂર છે તે ડિસ્ટન્સ રાખીએ, અને ખાસ કરીને જે માસ્ક પહેરવાનું છે, હવે તમે મને ના જોજો કારણ કે હું તમારાથી 5 મીટર દૂર છું, એટલે મેં કાઢી નાખ્યું છે જેથી કરીને હું મારો મેસેજ સરખી રીતે પહોંચાડી શકું। પણ તમે જે એકબીજાના લગભગ 1 મીટર ઉપર બેઠેલા છો, તમે તમારા પાસે માંગણી કરવામાં આવે છે કે આ મજલિસ દરમિયાન તમારા આ માસ્કને કાઢવામાં ન આવે। બીજી વસ્તુ, ઘણા લોકોએ સવાલ કર્યા કે શેખ તમે સુજે શું પડાવશો? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી તમારી સમક્ષ આ મારો ચોથો અશરો છે। ગયા વર્ષે આપણે અઝાદારી નહોતા કરી શક્યા। 2019 માં જ્યારે હું તમારી ખિદમતમાં આવ્યો હતો ત્યારે આપણે 12 રાત સુધી ચર્ચા કરી હતી, ડિસ્કશન કર્યું હતું। કેના ઉપર કર્યું હતું?
બિઝનેસની વાત કરો છો? આપણે ચર્ચા કરી હતી કે હકીકી માયનામાં એક શિયા એટલે શું? 12 રાત સુધી તમારી સમક્ષ જે છે અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસોને પેશ કર્યા હતા, સાથે બેસીને વિચારણા કર્યા હતા કે હું જે પોતાને અલીનો શિયા કહું છું, ઇમામ ઝમાનાનો શિયા કહું છું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો શિયા કહું છું, આયા હકીકી જે શિયાના ક્રિટેર હોય છે એ બધે મારી જિંદગીમાં છે કે નથી? અમુક ક્રિટેર ઉપર જે છે આપણે દર રાતના ચર્ચા કર્યા હતા. એની પહેલા 2 વર્ષ મોર 2017 અબજુ રિવિઝન કરીને લઈ આવ્યો છું. એની મોર 2 વર્ષ પહેલા 2017 માં જ્યારે તમારી સામે આવ્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે ઇન્સાન જ્યારે પોતાની જિંદગીની અંદરમાં અંધારામાં ઘેરાઈ જાય, તેનેબ્રની અંદરમાં ચાલ્યો જાય, ઝુલુમાતની અંદરમાં ચાલ્યો જાય, તો એ અંધારામાંથી અંજવાળામાં કેવી રીતના આવી શકે? અને એમાંથી એક નુકતો આપણે લીધા હતા કે જ્યારે ઇન્સાનના દિલની અંદરમાં ઈમાન મજબૂત થઈ જાય તો આ ઇન્સાન જે છે અંધારામાંથી રોશનીમાં આવી શકે છે. અંધારું એટલે ઇન્સાન જે ખરાબીની અંદરમાં જિંદગી ગુજારતો હોય, અને અંજવાળું એટલે ખુદા તરફ જે આવી જાય. એ કયો રસ્તો હતો, કયો ફોર્મ્યુલા હતો, અગર તમને જાણવું હોય મને લાગે છે યુટ્યુબમાં છે, મને બનાવીશું. ઓર પાછળ જાય 2015 માં જ્યારે આવ્યો હતો ત્યારે મેં તમારી સામે બયાન કર્યું હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે ખરા બંદા છે, અલ્લાહના જે સાચા સર્વિટર છે, એ આપણે કેવી રીતના બની શકીએ? ખુદાને કેવા બંદા ખપે છે, ખુદાને કેવા સર્વિટર ખપે છે, એ આપણે 12 દિવસ સુધીના ઉપર ચર્ચા કર્યા. હવે આ 2 વર્ષની અંદર આપણી કોમની અંદરમાં, આપણી જિંદગીની અંદરમાં એવા જાતના વાવાઝોડા વટાઈ ગયા. બીમારીના વાવાઝોડા હોય, અને આ બીમારી થકી આપણને ઇમામવાડાના દરવાજા બંધ કરવા પડ્યા, મસ્જિદના દરવાજા બંધ કરવા પડ્યા. અઠવાડિયામાં 1-2 ફેરે જે મારો કોનેક્શન ખુદા સાથે હતો ને એ કાપવો પડ્યો. હવે હું તમારાથી એક સવાલ કરું, આ મારાથી સવાલ કરું કે જ્યારે હું અલ્લાહ સાથે અઠવાડિયામાં 1 યા 2 ફેરે કોનેક્ટ હતો, મારી હાલત એવી ગ્રાહક હતી. આટલા વખતથી હું આ મસ્જિદના બારણાથી દૂર હતો, અત્યારે મને શું હાલત છે? કોઈ દિવસ આ સવાલ આવ્યો છે દિલમાં? આપણી કોમની અંદરમાં કેટલા બુઝુર્ગો અલ્લાહને પ્યારા થઈ ગયા, આપણી કોમની અંદરમાં કેટલા જવાનો ગુજરી ગયા, આપણી કોમની અંદરમાં આ બીમારી થઈ. આ તો એક એક્સક્યુઝ છે. આ બીમારી આને સેવી લેવાની જરૂર છે. કેટલા લોકો જે છે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા, એ લોકોની જિંદગી ઊભી રહી ગઈ. મારો તો શ્વાસ હજી ચાલે છે ને, એટલે ખુદાએ મને જે મોકો દીધો છે. તમને ખબર છે ઇન્સાન જે છે ને ઘણી રીતે ગફલતમાં હોય છે. કોઈ દિવસ આ ગફલત બોલ સાંભળ્યું છે? નિશાન કોઈ સાંભળ્યું છે ગફલત એટલે શું? આપણે બહુ બોલી નાખીએ છીએ. ગફલતમાં છો ને, હું ગફલતમાં રહી ગયો ને, ઓલો ઘરા ખાઈલો ગયો ને, હું ગફલતમાં રહી ગયો ને, ઓલો માલ ના નીકળ્યો ને, હું ગફલત. હા, વેપાર પાણીમાં તો ગફલત બહુ આપણને આવડે, પણ ઈમાનના મામલામાં, ધર્મના મામલામાં આ ગફલતમાં આપણે કેટલા વર્ષોથી સુતા પડ્યા છે. આપણે ક્યારે જાગશું? જેવી રીતના નિંદરના પ્રકાર હોય ને, નિંદરના પ્રકાર, એવી રીતના ગફલતના પણ પ્રકાર હોય, કેટેગરી યાદ છે. નિંદરના પ્રકાર કેવા હોય? અમુક લોકોની છે ને આ જ નિંદર હોય, આંખ બંધ હોય પણ ઓલો કાન ને મગજ ને બધું જાગતું. જરાક અવાજ થાય
આ પેલા પ્રકારની નિંદર. માણસ સૂતો હોય પણ જરાક અવાજ આવે એટલે પરબારો જાગી જાય. આ પેલા પ્રકારની નિંદર. બીજા પ્રકારની નિંદર હોય કે ભાઈ સાહેબને તમે બોલાવો ને, ઉઠ, ફજરનો ટાઈમ થઈ ગયો છે, એને ના સંભળાય. એને જરા આમ ડગાડવું, મારા જેવા હવે ડગ ફમરાઈને નિયાંજુ ત્યારે ઉઠે. ત્રીજા પ્રકારની નીંદર છે, અને આવા માણસ મેં જોયા છે. એવી રીતના ગુંગેરા થઈને સુતા હોય, ઓલો સિક્લોન વટે છે ભાઈની જાગ ના હોય. એને ઘણી ફેરે ઓલો તમે માથામાં પાણી રેડો ને ત્યારે એને એમ થાય કે આ શું થઈ ગયું. તો જેવી રીતના ત્રણ પ્રકારની નીંદર છે ને, એવી રીતના ત્રણ પ્રકારની ઇન્સાનની જિંદગીમાં ગફલત છે. આ મારા જવાન ભાઈઓ ખાસ કરીને, બુઝુર્ગોને નથી કહેતો, મારા જવાન ભાઈઓ ખાસ કરીને આ નોંધી લેજો. અને હવે આપણે જોઈ કે હું આ ત્રણ ગફલતમાંથી કઈ ગફલતમાં છું. પહેલી જાતની ગફલતમાં જ્યારે ઇન્સાન હોય, ગફલત એટલે શું? ખુદાને ભૂલી ગયો, રસૂલને ભૂલી ગયો, ઇમામને ભૂલી ગયો, ધર્મને ભૂલી ગયો. પહેલી જાતની ગફલત શું હોય? અમારા જેવા ભાંગેલ તૂટેલા કોઈ શેખ આવે ને કંઈક એક બે રાડું પાડે ને તો જાગ વળી જાય. આ પહેલી ગફલત. બીજી પ્રકારની ગફલત, તમે ભલે ને જેટલું રાડું પાડો શેખ સાહેબ, અમને જે કરવું છે ને અમે ઈ જ કરશું. આ બીજા પ્રકારની ગફલત. એમાં પછી ખુદા ઘણી ફેરે જિંદગીની અંદરમાં આમ કરે. બલા આવે, મુસીબત આવે, પરેશાની આવે, ખુદા માફ કરે. હવે જાગ, હવે જાગ, હવે જાગ. ઇન્સાન જાગી જાય. પણ ત્રીજા પ્રકારની ગફલત, અને કુરાન મજીદની આયતો છે, એક એક આયતો. આજે ઇન્ટ્રોડક્શનની મજલિસ છે એટલે હું તમારા સામે વધારે કઈ બયાન નથી કરતો, તમે થાકી ના જાઓ. ત્રીજા પ્રકારની ગફલત એવી ગફલત છે કે ઇન્સાન આખી જિંદગીની અંદરમાં ગફલતમાં પડ્યો રહે. છેવટ જ્યારે મલેકુલ મોત આવે ને, ખુદાબંદી ઉતારીને ઉપાડીને જન્નતના ખાડામાં નાખી દે ત્યારે જાગે. Je dois faire mon diagnostic કે હું કઈ ગફલતની અંદરમાં છું. એક સલાવત મુહમ્મદ વાલે મુહમ્મદ. કાંઈક તો ફોર્મ્યુલ ખપે ને, કાંઈક તો નસ્તર ખપે ને, કાંઈક તો વાક્સાય ખપે ને. આ કોવિડને એટલા વારીમાં થઈ ગયા છે તો હવે રજાના 2 વર્ષની અંદરમાં આ ગફલતને કેટલા વારીઓ હાઈલા ગયા હશે એ તો આપણે વિચાર પણ નથી કરી શકતા. આટલા આ મિક્રોબ ને ડેલ્ટા ને આલ્ફા ને બીટા ને શું બધું ઉપરા હોય. આમ થઈ રહ્યું છે શેખ સાહેબ, તમને ક્યાં કઈ ખબર છે? તમને શું આવડે? ભાઈ થોડું ઘણું આવડે. એવું નથી કઈ ના સમજ પડતી હોય અમને. આ અમુક વારીઓની અંદરમાં આખી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ. આ ઈમાનની અંદરમાં જે જાત જાતના વિરુષ આપણને ચોટે છે, આપણે કોઈ દિવસ વિચાર કર્યા બેસીને કે આ શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં? ખુદાથી હું કેટલો દૂર થઈ ગયો. જાત જાતના બહાના હોય મારી જિંદગી, પણ આ બધું આપણને નડે છે કે પણ આજે જે શખ્સિયત માટે આપણે ભેગા થયા છે, અલ્લાહ જેટલું પણ આજે શુક્ર કરી શકે ને એ ઓછું છે. આપણને આ સોનેરી મોકો મળ્યો. ત્યાં પછી બધે પોતપોતાના એકરા સામે બેઠા હતા. અહીંયાની મજલિસ ને અહીંયાની મજલિસ આપણે સાંભળતા હતા. પોતપોતાની રીતે પોતાના ઘરમાં અઝાદાની કર્યા, આપણે ઇમામ હુસૈનને યાદ કર્યા. પણ આ એક ઓકાઝિયોન ઓનર આપણને નસીબ થયો છે કે જેના માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા પૈગંબર જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને એક સંદેશો અને પૈગામ આપ્યા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર
Surah Safat chapitre 37 verset 105 અને 106. જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કુરબાનીના બારામાં બયાન કરે છે કે અમોએ જનાબ ઇબ્રાહીમને સપનાની અંદરમાં એક ઓર્ડર આપ્યા. જ્યારે ઓર્ડર આપ્યા કે તું તારા દીકરાને ઝબા કરી નાખ, તો જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આ કિસ્સો લાંબો છે. તમને હમણાં જે ઈદ ઉલ અઝહા પસાર થઈ ને, ત્યાં મને લાગે છે કે તમે સાંભળી રહ્યા છો, પણ આ ઈદે આપણે કે બકરી ઈદ ની અંદરમાં ખાલી બકરા જ ખાવાનું ના હોય. બકરાની હેના રીટા તો આપણને ભાવે, મને ભાવે, પણ આપણે કોઈ દી વિચાર કર્યા છે આ બકરી ઈદના જે આપણે બકરાને કુરબાન કરી છે શા માટે કર્યા છે? ઘણી વાર તો આપણને એ લોભ આવતો હોય, અરે આ 5 લાખનો બકરો જોઈતો, અને અમારા જેવા તો ફોન કરી નાખે, જીશાનભાઈ મારા 10 બકરા કપાવી નાખજો. અહીંયા મને લક્ષ નહીં થતું ભાઈ, પણ ઘણી ઠેકાણે થાય. હું ફોન કરી નાખું, મારા 5 બકરા કરી નાખજે, મારા 10 બકરા કરી નાખજે, અમારા આખા કુટુંબ તરફથી 20 બકરા કરી નાખજે, આ કરી નાખજે, તે કરી નાખજે. આ કુરબાનીની અંદરમાં ફિલોસોફી ઈ છે ભાઈ કે જ્યારે તું બકરાના ગળામાં છરી કાપતો હોય ને, બકરાના ગળાને, ત્યારે તું વિચાર કર, એ મારા ખુદા, જેવી રીતના હું આજે આ બકરાને તારા માટે ઝબા કરું છું, મારી દરેક નકામી દેઝીરને, મારી દરેક હરામ પાસ્યોને દેઝીરને તારા માટે કુરબાન કરું છું. કોઈ દિવસ આ વિચાર કર્યા છે? બસ બકરા કાપો, બકરા કાપો, બકરા કાપો. આપણે ક્યાં છે? શું કરીએ છીએ આપણે? એક પોઈન્ટ ઉપર આપણે વિચાર કરવાનું છે. શું બોલું ને શું ક્યાં મૂકું ને. કેટલી મિનિટ પડવા છે ને? जी फिर पास बोला पूछो कि आज शराब में चुनी पूरी करना एक सवाल पढ़ो मोहम्मद वाले मोहम्मद અસલ માં હકીકતમાં જે છે ને આ કુરબાનીની ફિલોસોફી આ છે કે જ્યારે હું કુરબાની આપું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે, ત્યારે ખુદાને કહું, એ ખુદા, મારા જે હરામ કામ છે ને એ બધાને આજના દિવસે તારા માટે કુરબાન કરી નાખું છું. આ નિયતથી કુરબાની કરે પછી ઈદ કરવાની આપણને ઇજાઝત છે. આપણે તો આ બધું તો એ તો આપણે સોતે કરી પરબારા. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર જ્યારે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના દીકરા ઇસ્માઈલને, દાસ્તાન નામી છે, હું ટૂંકમાં બતાવું છું, જ્યારે લઈને ગયા અને જ્યારે ઝબા કરવાનો ટાઈમ આવ્યો તો જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના આંખ ઉપર પટ્ટી નાખી દીધી, કારણ કે બાપનું દિલ હતું, હું નહીં જોઈ શકું મારો દીકરો જ્યારે તડફડિયા મારશે ને ત્યારે. પોતાના આંખ ઉપર પટ્ટી નાખી દીધી અને ઝબા કરવાનું છરી ફરાવવાનું શરૂ કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયત નાઝિલ કર્યો, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ 37 105 106. તમને બધાને ખબર છે મારી આદત શું છે. ઇન્શાઅલ્લાહ કાલથી, આજે કેવું ના પડે, કાલથી ઇન્શાઅલ્લાહ બધાય પોતાની આયતો લઈને તૈયાર રાખે, કદાચ હું પૂછી ના લઉં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 37 105 અને 106 ની અંદરમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, قد صدقت الرؤيا إن كذلك نجزي المحسنين إن هذا لهو البلاغ المبين وفديناه بذبح عظيم. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, એ ઇબ્રાહીમ, તમે તમારા સપનાને સાચું કરી દેખાડ્યા. જે તમને મેં ઓર્ડર દીધો હતો, તમે ચૂકે ચામ કરવા વગર તમારા દીકરાને કુરબાન કર્યા. હું તમારાથી આજે એક સવાલ કરું, અહીંયા આપણામાંથી કોઈ છે કે જે પોતાની ઔલાદને ખુદા માટે કુરબાન કરે? ઘણી ફેર ખુદા માટે ઓલા અહીંયા હાથ નાખવાનો હોય ને, અહીંયા એ નથી કરતો. આ પૈસા કાઢવાની વાત હોય ને ત્યારે આપણે આ મહિને આવી વાત દર મહિને તમે જુબાવો અલ્લાહ માટે.
બટલીમાં એક બકરો ને દૂબો આવી ગયો, મૂતો આવી ગયો. મૂતો કપાઈ ગયો. સાંથી થયું કે કઈ કપાણું. જ્યારે કપાઈ ગયો, પટ્ટી ખોઈલા તો શું જોયું? મૂતો કપાઈ ગયો છે અને જનાબ ઇસ્માઈલ જે છે બચી ગયા છે, બાજુમાં પડ્યા છે. પેલા તો ખુશ થઈ ગયા, હા મારો દીકરો બચી ગયો. પછી યાદીમાં પડી ગયું, 30 ને થઈ ગયા. દિલ બળ્યું, કીધું પરવરદિગાર, શું તને મારી કુરબાની પસંદ ના આવી? શા માટે મારો દીકરો બચી ગયો? હું દેશી દે હતો એને તારા માટે કુરબાન કરવા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કીધું, એ ઇબ્રાહીમ, તારી કુરબાની સાચી હતી અને તારું સપનું જે હતું ને તે સાચું કરીને દેખાડ્યું. અમે છે ને માણસોના દિલ અને માણસોની નિયત તરફ નજર કરે છે. પણ તું યાદ ના કર, તારા દીકરાની કુરબાનીના બદલામાં અમે એક મોટી કુરબાનીમાં એને બદલાવી નાખશું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જનાબ ઇબ્રાહીમ સવાલ કરે છે, એ મારા પરવરદિગાર, આ મોટી કુરબાની એટલે શું? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, એ મારા પૈગંબર સાંભળો, આખરી જમાનામાં એક મારા છેલ્લા નબી આવશે. ઈ નબીને એક નવાસા હશે જે મારા દીનને બચાવવા માટે પોતાની કુરબાની આપશે. આ કુરબાની જે છે ને તમારી કુરબાની ઉપર ભારી થઈ જશે. તો નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કહે છે, એ મારા ખુદા, કેવી રીતના કુરબાન થશે? તો બયાન કરે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરબલાનો આખો જે ઇવેન્ટ છે એ નબી ઇબ્રાહીમને સંભળાવે છે. કેટલા હજાર વર્ષ પહેલાની વાત છે. નબી ઇબ્રાહીમને જે છે સંભળાવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવશે. એનો એક જવાન દીકરો હશે, એનો એક 6 મહિનાનો બાળક હશે. આ બધા શહીદ કરવામાં આવશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અઝાદારીનું બયાન કરતો જાય છે. જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના આંખમાં આંસુ ટપકતા જાય છે. વાત થઈ ગઈ પૂરી. જનાબ ઇબ્રાહીમ એક સવાલ કરે છે, એ મારા પરવરદિગાર, પણ મારો એક સવાલ છે. આંખમાં શું છે? ઇમામ હુસૈન ઉપર રોય છે અને કહે છે, પરવરદિગાર, શું મારા દીકરાને ઝિબા કરવાનો સવાબ તું મને નહીં દે? જોજો સવાલ, આ સવાલ તમે સાંભળ્યું? આય ખુદા, મારા દીકરાને ઝબા કરવા માટે હું આવ્યો હતો પણ મારો દીકરો ઝબા ન થયો. તો એ મારા પરવરદિગાર, જે મારા દીકરા ઇસ્માઈલને ઝબા કરવાનો સવાબ હતો એ શું તું મને નહીં દે? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જવાબ આવ્યો, એ મારા ખલીલ પૈગંબર, તું જે હમણાં મારા નબીના નવાસા ઉપર આંસુ જે વહાયો છે ને, એ આંસુના બદલીમાં હું તને એ સવાબ આપું છું કે એ સવાબ પણ તને ના મળે અગર તારો ઇસ્માઈલ શહીદ થઈ ગયો હોત. કઈ સમજાણું તમને? આજે હું અને તમે આજે બેઠા છે ને, ગોયા હું અને તમે મારા દીકરાને, તમે તમારી દીકરીને, તમારા દીકરાને ખુદા માટે કુરબાન કરી રહ્યા છો. એનો જે એગાલિતે હોય ને સવાબનો, એ સવાબ ક્યાં મળે છે? મફતમાં મળે છે. અહીંયા બેસીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર હોવાથી એક સલાવત બોલો, મુહમ્મદ વ અલી મુહમ્મદ. નજફની અંદરમાં એક આયતુલ્લાહ, હવે બે રિવાયત છે, બેના નામ તમને આપી દઉં. એક રિવાયતની અંદરમાં એક આલિમનું નામ લખેલું છે, આયતુલ્લાહ તબતબાઈ હમદાની. બીજી જે રિવાયત છે એની અંદરમાં એ આલિમનું નામ જે છે આયતુલ્લાહ સૈયદ કાઝિમ યઝદી. બે નામ મળે છે પણ ઇસ્તવા એક જ છે. આ જે છે ઈરાનના રહેવાસી હતા. આ તમે
તમે જો જે આજે મહેનત કરીને આવ્યા છો ને, જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે રોવા માટે આવ્યા છો ને, તમે જો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના અઝાદાર માટે, એના ચાહવા વાળા માટે શું તૈયારી કરે છે. આગળ જે છે સૈયદ કાસિમી યઝદી નજફ ભણતા હતા, રહેવાસી હતા ઈરાનના, યઝદના રહેવાસી હતા. વર્ષો સુધી નજફની અંદરમાં છે. વર્ષો બાદ જે છે એમ થાય છે કે હવે હું નજફને મૂકી અને જાઉં ક્યાં? હું જાઉં મારા ગામે. હવે એ વખતના સફર જે હતા આજથી લગભગ 200 વર્ષ પહેલાનો વાક્યો છે. પોતે નજફથી તૈયારી કરે છે કે હવે હું મારા ગામ ઈરાન તરફ જાઉં, પણ રસ્તો લાંબો છે, સફર મહિનાઓની છે. એટલે એમ થાય છે, વિચાર આવે છે કે રસ્તામાં હું ગુજરી ગયો તો આ કોવિડની બીમારી છે, તો આજકાલ આપણે બધા એમ થાય છે કે હું ગુજરી જઈશ તો, પણ પેલા તો કોઈને એવી રીતના આપણે જીવતા હતા જાણે મરવાના જ નથી. એટલે મેં કીધું ને ખુદા કોક ફેર આમ કરે, કોક ફેર. આજે જો બધાને એમ થાય છે આજે કોઈ પેશન ને અલગ નહીં, આજે હું કે તમે બધે બે છે, કદાચ ખાલી મારો ભાવ આવી જાય તો આ એક ચીજ સારી છે, આપણે ખુદા તો યાદ રહીએ છે. આલિમ હતા કે આગલા મહિનાની સફર મોત આવી જશે તો શું કરે? તો કીધું હું કફન તૈયાર કરી સાથે લઈ જાઉં, જેથી કરીને જે મારા સાથે કાફલામાં હોય, કારવાનની અંદરમાં હોય, એને વ્યાધિના કફન તૈયાર હોય. અમે લોકો છે ને જાત જાતના ઓલા પોસ્ટર તૈયાર કરતા હોય, આ ફંક્શન માટે, આ માટે, ઓ માટે, તે માટે. હમણાં તો જરા ઓછું થઈ ગયું છે, અલ્હમ્દુલિલ્લાહ. મારી મા બહેનો માટે બહુ હોય, વાંધો નહીં, ખીજાય, કાંઈ વાંધો નહીં. પહેલી મોહરમના આ પંજાબી કાળી પહેરશો ને, બીજી મોહરમના જરાક ઓલી સરદારાવાળી પહેરશો ને, ત્રીજી મોહરમના જરાક દોરી દોરી ચાલશે ને, ચોથીના પછી ઘી રંગની ચાલશે ને, પછી એના પછી તો કાળી જ ખપશે ને. આ હોય કે નેસેસિટી અલ્લાહ આલમ. પણ આપણી વિચાર, આપણી સોચ અહીંયા સુધી. આલિમની સોચ ક્યાં કે હું મારા કફન તો તૈયાર કરું, કાલે ગુજરી ગયું તો શું થશે? પોતે જાય છે, આલિમ દીન જાય છે ઇમામ અલી અલૈહિસ્સલામના હરમમાં, નજફ અશરફમાં, અને ત્યાં બેસીને આખું કુરાન જે છે પોતાના કફનમાં લખાવે છે. 1 મહિના સુધી કફન તૈયાર થઈ ગયું. પછી ઇમામ અલી અલૈહિસ્સલામને વિદાય કરી જાય છે કરબલા, કારણ કે હવે ડેફિનિટિવ પોતાના દેશમાં જે રહેવા જાય છે ને, તો ઇમામ અલીને ખુદાફિઝ કર્યા, હવે જાય છે કરબલા ઇમામ હુસૈનને ખુદાફિઝ કરવા. ઇમામ હુસૈન પાસે જઈને ગિરિયા કરે છે, અને એને એમ થાય છે કે હજી આ કુરાન લખાણું છે, હજી જગ્યા બાકી છે મારા કફનમાં. એટલે એક રિવાયતની અંદરમાં છે કે જ્યારે તે આશુરા લખાવે છે, બીજી રિવાયતની અંદરમાં છે દુઆઈ જોશની કબીર લખાવે છે. ઇમામ હુસૈનના હરમમાં કફનને ઇમામ હુસૈનના કબ્રથી જે છે મસ કરે છે. કેટલું કિંમતી કફન થઈ ગયું. આ બધું સામાન બગાજ તૈયાર કરી કરબલાથી નીકળે છે ઈરાન જવા માટે. સહી સલામત પૂગી ગયા, કાંઈ વાંધો ના આવ્યો. રસ્તા ગામે આવી ગયા, ફેમિલી બધે ખુશ થઈ ગયા. જ્યારે ફેમિલી બધે ખુશ થઈ ગયા, જશન કર્યા, જયમાં ભાઈ, દીકરા, બેન, બહુ બધે. રાતના જ્યારે આ સૈયદ કાઝિમી યઝદી સુવા ગયા, થાકેલા પાકેલા, આટલો લાંબો વયા છે. જ્યારે સુવા ગયા તો સપનામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા. આવીને કહે છે, "એ સૈયદ કાઝિમી યઝદી, હમણાં જ ઊભા થાઓ, હમણાં જ ઊભા થાઓ ને જે કફન તમે તૈયાર કર્યા છે ને એ જાઓ અને કરીમે અસ્વદને દઈ આવો." ઓલી આછી નીંદર વાળા હતા. શું થયું? કોણ બોલ્યું? બેઠા છે તો પથારી પર છે, અંધારું છે, શું થઈ ગયું? એને એમ થાય છે કદાચ મારો વહેમ હોય, કારણ કે હું છેલ્લે ઇમામ હુસૈનની ઝિયારત કરવા ગયો હતો. ઇમામ હુસૈનના સેપારાશીઓનો જે સદમો છે ને, કદાચ એના થકી સપનું આવ્યું, પાછા સુઈ જાય છે.
જેવી આંખ લાગે છે પાછા બીજી ફેરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સપનામાં આવે છે, આવીને કહે છે, "હે સૈયદ કાઝમી યઝદી, તમે સાંભળતા નથી? હું તમને કહું છું, હમણાં જ ઊભા થાઓ, અડધી રાત છે, હમણાં જ ઊભા થાઓ અને જે કફન જેમાં કુરાન તમે લખ્યા છો, જેમાં ઝિયારતે આશુરા લખ્યા છો, જેમાં દુઆએ જૌશરી કબીર લખ્યા છો, ઈ કફનને મારા કબ્ર સાથે મસ કર્યા છો, હમણાં જાઓ કરીને અસવદને દઈ આવો." હવે તો કઈ બરાબર નથી. ફેમિલીને બધાને ઉઠાડે છે, "ભાઈ ઉઠો તો, હું તો વર્ષોથી અહીંયા નથી. આપણા કાચીમાં, આપણા ગામની અંદરમાં કરીને અસવદ કોણ છે?" તો કીધું, "બાપા અમે પહેલી ફેરે નામ સાંભળે. આ માણસ આવડનો માણસ તો કોઈ જોયો જ નથી." પાછા ત્રીજી ફેરે જ્યારે સુવા ચડે છે, ત્રીજી ફેરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઓર્ડર આપે છે, "એ સૈયદ કાઝમી યઝદી, હમણાં જ ઊભા થાઓ અને જાઓ, આ કફનની જરૂર છે મારા કરીને અસવદને." આગા કે છે, હવે તો વેમ ના હોય. આ તો કઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કફન ખપે છે. કીધું, બીજો શું રસ્તો હોય? આગા અટકે રાતના આ થોડી તુલિયાર છે ત્યાં ગામમાં નીકળ્યા ને રસ્તો મળી ગયો ને બધી જરા મરા હોય ના, અંધારું ગુફ. આગળ એ પોતાના ભાઈને દીકરાને લઈને કીધું, "ચાલો આપણે જાય." ક્યાં જાય? તો આગળ જમાનામાં જે છે ને, આપણે તો અલ્લાહનો લાખ લાખ શુકર, આપણી પાસે આ જમાતો છે, આ સંસ્થાઓ છે. ઘણી વાર તમે કહો છો ને, આપણે ઓલા રેલવે થઈ જાય કે હે જમાતની તો મારી જરૂર નથી ને, આ નથી ને, તે નથી ને. આ બહુ સારા નથી, કારણ કે આ સંસ્થા થકી આપણે ઈનામ દીધે છે. આપણે ત્યાં ગુસલખાનું છે, કાંદા દેવાવાળા છે, ઇમામવાળાઓ છે, જાતે જાતના ફંડ છે, મરીઝના કમિટીના હોય છે, ઓલા હોય છે, જાતે જાતના હોય છે. ઈ જમાનામાં કાંઈ હતું નહીં. એક ભય પબ્લિક અને દુષ પબ્લિક હતા. કોઈ ગુજરી જાય ત્યાં જઈને એને ગુસલો કફન દઈ અને બરાબર કબ્રસ્તાને મૂક્યા. તો એક સોલ્યુશન મળ્યો કે ચાલો આપણે હમ્મામમાં જાય, જ્યાં ગુસલો કફન દેવાય છે, આપણે ત્યાં જાય. કદાચ કોઈ ગુજરી ગયો હશે અને એને આ કફનની જરૂર હશે. રસ્તામાં જે છે સૈયદ કાઝમી યઝદી વિચાર કરે છે, કોઈ મોટો આલિમ હશે, કોઈ મોટો આરિફ હશે, કોઈ મોટા આયતુલ્લાહ હશે. એને શોખ થાય છે કે હું જઈશ અને એની નમાઝે જનાઝા પઢીશ, હું પોતે પણ મદદ કરીશ. એવા આલિમે દીનને આ કફન મળે. વહાં પહોંચે છે તો શું દેખાય છે? ઈ ધૂષ પબ્લિકની અંદરમાં એક નાનકડી બુજી બરે છે, અંજવાસ છે. યકીન થાય છે કે હા કોઈ ગુજરી ગયું છે. બાજુમાં પહોંચે છે તો દરવાજો ખુલે છે. એક માણસ અંદરમાંથી નીકળે છે, એક સેમ્પલ માણસ, અને કહે છે, "એ સૈયદ કાઝમી યઝદી, તમે જે કફન લઈ આવ્યા છો ને, દ્યો." તને કેમ ખબર પડી હું કફન લઈને આવ્યો છું? તો કે આગા વાત પછી કરજો. જે ઇમામે તમને સપનામાં આવીને કફન દેવાનું કીધું ને, એ જ ઇમામ મને સપનામાં આવીને કરીને અસવદને ગુસલ દેવાનો હુકમ દીધો છે. હવે તો કોઈ મોટો માણસ હોવો જોઈએ. હું કફન લઈ આવ્યો, આ માણસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઓર્ડર આપે અડધી રાતના કે જાઓ ફલાણાને ગુસલ આપો, ફલાણાને કફન આપો. તમે વિચાર કરો એ કેવો હશે? મારા જેવો તો કોઈ નહીં હોય. આગળ એમ છું કે હું પણ એની ઝિયારત કરવા, હું તમારી મદદ કરું, આવું અને ગુસલ દેવા. ચલો આગળ જે છે અંદરમાં દાખલ થયા. જેવા કે અંદર દાખલ થયા, જેના ટેબલ હોય જેમાં મૈયતને સુરાવવામાં આવ્યું હોય ગુસલ દેવા માટે. જ્યારે અંદર પહોંચ્યા ને, શું જોયું? એક કાળો માણસ, એક એસ્ક્લાવ ની મૈયત પડી છે. હે? કીધું આ કોણ છે? કીધું આગળ હું પોતે નથી ઓળખતો, પણ આના ઘરે ઇમામ હુસૈન મને મોકલાવ્યા અને આનું નામ કરીમે અસવદ છે. ઇમામ હુસૈનનો ઓર્ડર છે કે કાંઈક તો હશે ને મકબૂલી. એને ગુસલો કફન દીધા, નમાઝે જનાઝા પઢાવી અને કબ્રસ્તાને જે છે દફન કર્યા. જ્યારે દફન થઈ ગયું, આગળ જે છે વિચાર
કરીમે અસ્વદ હતો કોણ? આ કરીમે અસ્વદ ની અંદર હતી ખૂબી શું? ન કોઈ આલિમ, ન કોઈ ઓળખે, ન કોઈ પારખે. ઇમામે હુસૈન અડધી રાતના એને ઓર્ડર દેવા માટે આવ્યા. બીજે દિવસે જે છે તપાસ કરવા જાય છે, ગામમાં નીકળે છે કે ગઈકાલે જે માણસ, જે એસ્ક્લાવ ગુજરી ગયો, કરીમે અસ્વદ કોણ હતો? કોઈ નથી ઓળખતું ગામ. જાતા 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 બજારની બાજુમાં પહોંચે છે, જ્યાં બધે એસ્ક્લાવ બેઠા હતા અને ખાવાનું ખાઈ રહ્યા. વહાં જઈને સવાલ કર્યો, તમારામાંથી કોઈ કરીમે અસ્વદને ઓળખે છે? તો કે હા, કરીમે અસ્વદ અમારો સાથી હતો, અમારા સાથે કામ કરતો હતો. કીધું શું કામ કરતો હતો? કીધું કરીમે અસ્વદ અમારા સાથે ધોકેરાનું કામ કરતો હતો. તમને સમજાય છે મારી બોલી? બધાનો માલ ઉપાડી કે બજારેથી ઘરે મૂકી આવે. આપણે કે ધોકે, આપણા માટે ધોકેરની શું પડે? મને તમે કહો. અહીંયા હાથ રાખી મને તે હું મજાલીસ પડાવું છું ને, moi je suis au premier rang devant Imam Hussein. હું તો નવહા પડાવું છું ને, હું તો ઝિયારત પડાવું છું ને, ઇમામ હુસૈન તો પહેલા મને બોલાવું છું. ના થાય તો થોપ ખાઈ જાય મારા ભાઈઓ. એક ધોકે, જેની કોઈ પહેચાન નથી, જેને કોઈ ઓળખતું નથી, ઇમામ હુસૈન અલૈહિસ સલામ માટે સૌથી પહેલા રામમાં છે. મને ઉઠાડ્યા અને આ કફન જે એટલું કિંમતી હતું મારા માટે, મારી આખી જિંદગીની કમાણીનું કફન હતું, એને મેં દઈ દીધું. શું ખૂબી હતી? દ્વાગા એવું તો કઈ ખૂબી નહોતી, પણ જ્યારે રાતના કરીમે અસ્વદ, બસ આઝમલ ઇસ્લામ, કરીમે અસ્વદ થાકી પાકીને જ્યારે ખાટલા ઉપર બેસતો હતો ને, ત્યારે કિબલા તરફ મોઢું કરીને ફક્ત એટલું કહેતો હતો, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. હું આટલો થાકી ગયો છું, એ હુસૈન, તમે કરબલામાં કેટલું થાક્યા છો? બસ આજ ફ્રાઝ દર રાતના ઇમામ હુસૈન અલૈહિસ સલામને પૂરી જિંદગી યાદ કર્યું છે. આ બુઝુર્ગ મને ખબર છે મારા જનાઝાની અંદરમાં ઇમામ ઝમાના આવે, મને ખબર છે મારા જનાઝાની અંદરમાં ઇમામ હુસૈન આવે. મોટી મોટી મજલિસ પડવાની જરૂર નથી. દિલમાં ભાઈ હુસૈન, હું તારાથી મોહબ્બત કરું છું. પાણીનો ગ્લાસ આવે, ઇમામ હુસૈનને યાદ કર. મુસીબત આવે, ઇમામ હુસૈનને યાદ કર. તમે જો કે ઇમામ હુસૈન અલૈહિસ સલામ અગર તમે જિંદગીમાં યાદ કરશો તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ જે છે તમને હર એક લમ્હા અને ખાસ કરીને મોતના મોકા ઉપર યાદ કરશે. અને આ હદીસ છે ઇમામ રઝા અલૈહિસ સલામની, મારા પાસે વક્ત નથી કે હું તમારી સામે બયાન કરું. બસ આઝાદ. આજે મુહર્રમનો ચાંદ નીકળ્યો ને, રિવાયત નજર મળે છે કે જ્યારે મુહર્રમનો ચાંદ આસમાન ઉપર નમૂદાર થાય છે ને, મલાઈકા ઇમામ હુસૈન અલૈહિસ સલામનો એ લોહીવાળું કુર્તો, એ લોહીવાળું શમીઝ જે છે આસમાન ઉપર પાથરે છે, આસમાન ઉપર પાથરે છે. અને મલાઈકાઓ જે છે ઇમામ હુસૈન અલૈહિસ સલામ ઉપર અઝાદારી ક્રિયાઓ જારી કરે છે. હુસૈનની અઝાદારી ફક્ત આ દુનિયામાં જ નથી થતી, કાયનાતમાં થઈ રહી છે, અર્શ ઉપર થઈ રહી છે. અઝીઝાન, અઝાદાર ઇમામ હુસૈન અલૈહિસ સલામ. આજે ચાંદ દેખાણો, યાદ કરો એ
સન 61 હિજરીનો ચાંદ કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના રસ્તામાં મસાલાઓ આજે મોહરમની પહેલી રાત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આપણે રોઈએ શું ખબર તો મોહરમ નસીબ થશે નહીં થાય. વિચાર પણ કર્યા નહોતા આપણે કે એક દિવસ એવો જમાનો આવશે કે આપણને આ આઝાદારી પણ બંધ કરવી પડશે બીમારીના કારણે. કોઈ વિચાર કર્યું પણ આપણે jamais ઇમેજિને પણ આ સિચ્યુએશન આવી બની શકે છે કે હજી એનાથી પણ કાંઈ વધારે ગ્રાફ થઈ શકે. આજે આપણને મોકો મળ્યો છે આપણે દુખિયાની માને મોક્ષો આપી દીધી. આઝાદારો આજે તમે જ્યારે તમારું માથું નીચું કરીને આંસુ વહાવશો ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, એક દુખિયારી માં પોતાનું રૂમાલ લઈને તમારા ચહેરા નીચે રાખે છે. એ છતાંય મારા હુસૈનના આઝાદાર તમારા હુસૈન ઉપર રોય છે. હું ફાતિમા ઝહરા તારી શફાઅત કરીશ. એ મારા હુસૈનના આઝાદાર तुम्हारा अकबर ऊपर रोई छे. હું ફાતિમા ઝહરા તારી શફાઅત કરીશ. બસ અઝાદાર આજની રાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જુદાઈની રાત હતી. અક્સર ઝાકિરીન કિરામ આજની રાતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની રૂખસતી બયાન કરે છે. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી રૂખસત થયા हजरत अब्बास ने हुक्म किया, भाई अब्बास सफर में तैयारी करो. जनाब ज़ैनब ने हुक्म दी तो है बहन ज़ैनब बीवियों ने तैयार करवा. एक मर्तबा रिवायत लखे छे इमाम सज्जाद इमाम ज़ैनुल आबिदीन પોતાના બાબા હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવ્યા ને સવાલ કરે છે, બાબા જાન આપણે ક્યાં જઈ રહ્યા છે? ઇમામ હુસૈન કહે છે, બેટા સજ્જાદ, એ બેટા સજ્જાદ, જે નાનપણનો નાનાને ફાયદો કર્યો હતો એ ફાયદો પૂરો કરવાનો સમય આવી ગયો. એ બેટા સજ્જાદ, આપણે મદીનાથી મક્કા જાશું, મક્કા પછી કૂફા જાશું, પણ કૂફાના બદલે કરબલા પહોંચી જાશું, આપણી શહાદત થશે. એ બેટા સજ્જાદ પણ યાદ રાખજે, અમે જેહાદે અસગર કરશું, તને જેહાદે અકબર કરવાનું છે. આ ક્યારે વાત થઈ રહી છે? જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રૂખસત થઈ ગયા છે, મદીનાથી નીકળી રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને આપણા ચોથા ઇમામના વચમાં વાત થઈ રહી છે. એક મરતબા ઇમામ સજ્જાદ અજબ થઈ ગયા, સવાલ કર્યો, બાબા, એ બાબા બતાવો જેહાદ અકબર એટલે શું? એ બાબા બતાવો જેહાદ અસગર એટલે શું? ઇમામ હુસૈન ઇમામ સજ્જાદના હાથ પકડીને ફરમાવા લાગ્યા, બેટા સજ્જાદ, જનાબે કાસિમના ટુકડા ટુકડા લાશાને ઉપાડવું જેહાદ અકબર છે. બેટા સજ્જાદ, તારા ભાઈ અલી અકબરની છાતીમાંથી બરછીનો ખલકારો જેહાદ અસગર છે. એ બેટા સજ્જાદ, મારી બહેન ઝૈનબના બે લાડલાઓનો મુહમ્મદના લાશાને ઉપાડવું જેહાદ અસગર છે. એ બેટા સજ્જાદ, તારા ભાઈ 6 મહિના सज्जाद तड़पी गया, ए बाबा आ मोटी मुसीबत अगर जिहाद असगर छे, बाबा बताओ जल्दी बताओ जिहाद अकबर जी मने करवानुं छे. इमाम हुसैन रोता रोता कहे छे, बेटा सज्जाद करबला थी कूफा ने कूफा थी शाम, अरे शिमरना ताजिया ना खाओ जिहाद. बेटा सज्जाद
પેલા કૃષ્ણ